નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના સુરકપરા વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે અન્નકૂટ દર્શન, મહાપૂજા આરતી અને દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટોત્સવની દિવ્ય સત્સંગ સભામાં ગોંડલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ધાર્મિક પ્રવચનમાં આશીર્વાદરૂપી વાણીનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રાપ્ત કર્યો હતો। પટેલવાડી સ્થિત હોલમાં આ સત્સંગ સભા યોજાઈ હતી। સાથે ભવ્ય પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં વડિયાના સ્વામિનારાયણ મંદિર ખાતે ગોંડલ સ્વામિનારાયણ મંદિરના સંતો અને વડિયા વિસ્તારના અને વડિયાના હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડિયાના સુરકપરા વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ બીએપીએસ મંદિર ખાતે ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય પૂજા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવ્ય સત્સંગ સભામાં ગોંડલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ધાર્મિક પ્રવચન રૂપી આશીર્વાદ રૂપી વાણીનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તોને પ્રાપ્ત થયો હતો। પટેલવાડી સ્થિત હોલમાં આ સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સાથે પટેલવાડી સ્થિત મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો। વડિયાના સુરકપરા વિસ્તારમાં આવેલા શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ દર્શન, મહાપૂજા આરતી અને દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવ્ય પાટોત્સવ યોજાયો હતો। પાટોત્સવની આ દિવ્ય સત્સંગ સભામાં ગોંડલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું અને આ ધાર્મિક પ્રવચનનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રાપ્ત કર્યો હતો। સાથે વડિયાની સુરકપરાની પટેલવાડીની અંદર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસાદનો લાભ પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો હતો અને રીંગણના શાકના પ્રસાદ રૂપી પ્રાપ્ત કર્યો હતો। વડિયાના સુરકપરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાંચ તત્વથી આપણું શરીર ટકે છે, એટલે અનાજ જોઈએ જ આપણા શરીરને, હવા જોઈએ જ, હવા બંધ કરી દો તો ન ટકી શકે, પૃથ્વી જળ, જળ વગર આપણું શરીર ન રહી શકે। કદાચ એક દિવસ, 2 દિવસ, અઠવાડિયું તમે પાણી વગર રહ્યો, પણ પાણી વગર આકાશ નીકળી જાય તો પણ આપણે જીવી ન શકીએ। એટલે 5 તત્વનું આપણું શરીર છે, 5 તત્વ વગર આપણું શરીર રહી ન શકે। પણ એ તત્વ ઉપર જ્યારે આસક્તિ થાય છે ત્યારે વ્યક્તિ દુઃખી થાય છે। સુખી થવું હોય તો જનક રાજાનો વિચાર કરવો પડે। ઘરે તો ગયો, શું દેખાય? જોજો, અમુકને તો આમ ભ્રાંતિ થવા માંડે, આવું જ્યારે બહુ આસક્તિ થઈ હોય